રેકીની આપણે વાત કરતાં પહેલાં જાણીએ કે રેકી શું છે, કે ચક્રાસ શું છે, અને આપણા શરીરમાં એટલી ઇમ્પોર્ટન્સ છે ચક્રાસ. કાળી ચૌદશ, ધન લાભ થાય એના માટે ધનતેરસ, લાભ પાચન. તો એમાં કઈ રેમેડીઝ કરવી જોઈએ જેનાથી કંઈ ફાયદો અમારી ઓડિયન્સ પર લઈ શકે અને ઉપર લઈ શકે? તમે ઉડદ અને ચાવલ આ છે ને પાતાલનું ભોજન કહેવાય, દૂધમાં ઉગાડ્યું. આ તમે બહાર મૂકી દો, 2 દીવા કરી લો ને દ્વાર દિક્પાલ જે આપણા દ્વાર દિક્પાલ છે એને પ્રાર્થના કરવાની કે ભાઈ તમે આવો અને મારા ઉમરામાંથી જેટલી ગંદકી છે, મારા ઘરમાં જે નેગેટિવિટી છે તમે લઈ જાઓ. હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અધ્યારુ અને આપ સૌનું સ્વાગત છે મિહિર્સ માઇક પોડકાસ્ટ જર્નીમાં. બાળવાય સમકક્ષ ન્યૂઝ, લોકેશન પાર્ટનર કેફે લોકલ, માંજલપુર, વડોદરા. આજના પોડકાસ્ટમાં આપણે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર વાત કરવાના છે, જે છે રેકી. ઘણા બધા લોકોને નહીં ખ્યાલ હોય રેકી શું હોય છે, તો આજના ટોપિક પર આપણે જાણીશું રેકી શું હોય છે, અને આ ટોપિક તમારા માટે હોપફુલી ખૂબ કામનો રહેશે. તો હવે જોઈએ આજના પ્રોગ્રામમાં કેવી રીતે કરીશું ચર્ચા અને શું છે રેકી. નમસ્તે, હું કલ્પેશ દવે, બરોડા ગુજરાત નિવાસમાં. હું હાલમાં અહીંયા બરોડામાં એઝ અ સ્પિરિચ્યુઅલ હોલિસ્ટિક માસ્ટર છું. હું રેકી શીખવાડું છું. છેલ્લા 27 વર્ષથી હું લોકોને રેકી શીખવાડું છું અને ક્રિસ્ટલ થેરાપી, એન્જલ થેરાપી એવા ઘણા બધા હોલિસ્ટિક કોર્સ કરાવું છું. મારું હાલમાં અત્યારે ગુજરાતમાં બરોડામાં બી સેન્ટર છે અને હું મુંબઈમાં પણ લોકોને આ જ કોર્સ બધા કરાવું છું. સાથે સાથે કેરલા અને ઘણા બધા સ્ટેટમાં ટ્રાવેલ કરું છું. ડિપેન્ડ ઓન લોકોના જે રીતે ગ્રુપ્સ બનતા હોય, જે રીતે એ લોકો મને બોલાવે એ રીતે હું એ જગ્યાએ જાઉં છું. હાલમાં હું બરોડામાં છેલ્લા 4 વર્ષથી અહીંયા બરોડામાં આ બધા ટાઈપના સ્પિરિચ્યુઅલ કોર્સીસ કન્ડક્ટ કરું છું અને મારા આજ સુધી ઓલમોસ્ટ લાઈક 6000થી ઉપર સ્ટુડન્ટ્સ થઈ ગયા છે. તો જે લોકોને મતલબ જીવનમાં સાચી સ્પિરિચ્યુઅલની જરૂરત હોય છે, જે લોકોને પ્રોપર દિશા અથવા જ્ઞાન જોતું હોય, એમાં હું એ લોકોને એઝ અ ગાઈડર તરીકે સહાયતા આપું છું, મદદ કરું છું અને જ્ઞાન આપું છું. મારું આ જ કામ છે. અને સાથે સાથે ક્રિસ્ટલમાં પણ હું ડીલ કરું છું, જેમસ્ટોન્સ વગેરેમાં, અને હું સારામાં સારા ક્રિસ્ટલ્સ અને જેમસ્ટોન્સ સપ્લાય કરું છું એના હોલસેલ રેટમાં. તો આજે આપણે પોડકાસ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. થોડો સ્પિરિચ્યુઅલ રહેવાનો છે, થોડો નોલેજેબલ રહેવાનો છે, અને તમારા માટે બિલકુલ ખાસ રહેવાનો છે. તો અત્યારે આપણા સાથે છે રેકી માસ્ટર કલ્પેશ દવે સર. સર, સ્વાગત છે આપનું આજના ખાસ પોડકાસ્ટ. નમસ્તે સર, શું ચાલી રહ્યું છે? હમણાં ફિલહાલ તો હાલમાં કશું જ ચાલતું નથી. હાલમાં તો અત્યારે એવું છે કે હવે અમે રેકીના બધા સેશન્સ કરતા રહીએ છીએ બરોડામાં, ને બધા સ્પિરિચ્યુઅલ કોર્સ કન્ડક્ટ કરતા રહીએ છીએ. તો હાલમાં તો અત્યારે રેકીના જ કોર્સો ચાલે છે. તો રેકીની સર વાત કરીએ પહેલા આપણે થોડું એવું જાણીએ કે અત્યારે સ્પિરિચ્યુઅલ જર્નીમાં લોકો ઘણા બધા જોઈન થઈ રહ્યા છે, ઘણા બધા લોકો જે છે એ જોડાઈ રહ્યા છે સ્પિરિચ્યુઅલ જર્ની. તો લોકોની અત્યારે વિચારસરણી વિશે તમે શું કહેશો? હાલમાં એવું છે કે જો આ યુગ બી એવો છે કે બહુ સંઘર્ષવાળો યુગ છે. તો આ યુગમાં એવું કહેવત છે કે જ્યારે લોકો સંઘર્ષ કરતા હોય તો સંઘર્ષથી લડવાની તાકાત પણ તમને આધ્યાત્મિક કળાઓ જ આપે છે. એટલે જીવનમાં એવું છે કે જ્યારે તમે અતિશય મટીરિયલમાં હો અને જીવનમાં અટકાયેલા હો તો ક્યારેક ક્યારેક તમારે છે ને થોડુંક આધ્યાત્મિકના શસ્ત્ર ઓજારે સાથે રાખવા જોઈએ, કારણ કે એ જ તમને માર્ગ આપી શકે આ બધી ખરાબ નકારાત્મક પરિસ્થિતિઓથી બહાર કાઢવામાં. એટલે તમને અગર આ પરિસ્થિતિઓથી જૂझવું હોય, બહાર આવવું હોય, તો તમારી પાસે જેવા એવા ઓજાર હોવા જોઈએ, જેને આપણે કહેવાય છે ધ્યાન, ધારણા, યા પછી તમે આ હિલિંગ કહો, રેકી છે, મેડિટેશન છે, યા જીમ છે. તમે કોઈ પણ પ્રકારના બોડી ફિટનેસ અગર તમે કરો તો એ તમને છે ને આ બધી વસ્તુઓથી, પરેશાનીઓથી બહાર કાઢવાની તાકાત આપે છે. એટલે રેકી જે છે તમે જે શીખવાડો છો એને આપણે આધ્યાત્મ સાથે કનેક્ટ કરી શકીએ. હા, આપણે રેકીને આધ્યાત્મિક સાથે સારી રીતેથી કનેક્ટ કરી શકીએ છીએ, કારણ કે એ આખી વસ્તુ જ એવી છે કે જે આપણા આખા શરીરથી જોડાયેલી છે, સાથે બ્રહ્માંડના રહસ્યથી પણ જોડાયેલી છે. જે આપણા પહેલાં ઋષિ મુનિઓ બધી યોગ, વિપાસના, સાધનાઓ જે કહેતા હતા, એ જ પદ્ધતિની એક પ્રક્રિયા છે આ, જેમાં આપણે પોતાના યોગ સાધનાના અનુસાર આપણા શરીરના અંદર રહેલા નકારાત્મક ગુણને ખતમ કરી શકીએ. એટલે કે એમને આપણે ડાયવર્ટ કરી શકીએ, કે એમને ડિઝોલ્વ કરી શકીએ, ને આપણે સકારાત્મક ગુણથી આપણા શરીરને ભરી શકીએ. તો રેકીની આપણે વાત કરતા પહેલા જાણીએ કે રેકી શું છે. રેકી બેસિકલી એક હિલિંગ આર્ટ છે. હકીકતમાં જાપાનીઝ વર્ડ આપેલું છે રેકી,
એક જાપાનીઝ પ્રોફેસર હતા જે અમારા માસ્ટર કહેવાય છે, ડૉક્ટર મિકા ઉસુઈ. એ 18th સેન્ચુરીમાં આપણા ઇન્ડિયામાં આવેલા અને એમને અહીંયાથી આપણી આ કળા શીખી એમના દેશમાં લઈ ગયા. હવે એમના જપાન પદ્ધતિમાં ત્યાં નામ આપે છે રેકી. આપણા ઇન્ડિયામાં અગર તમે એને પ્રનાઉન્સ કરો, ટ્રાન્સલેટ કરો, તો રેનો મતલબ છે પ્રાણા અને કીનો મતલબ છે શક્તિ. એટલે આ કળામાં તમને છે ને પ્રાણની ઉર્જાનો વપરાશથી પોતાના શરીરને તમે સુખદ કેવી રીતે બનાવો, આરોગ્ય કેવી રીતે બનાવી શકો, એના તમને બધા ટેકનિક્સ એટલે આર્ટ શીખવાડવામાં આવે. આ પ્રોસેસને એ લોકો જાપાનમાં રેકી કહે છે. એટલે આ બેસિકલી રેકી એ ઇન્ડિયામાં એનું જન્મ થયો હતો તો પછી ઇન્ડિયાની બહાર? આ બધી જેટલી પણ આપે આજની તારીખમાં ફોરેનની જેટલી પણ કળાઓ જોઈએ એ બધાની ઉત્પત્તિ તો આપણા ભારતીય જ છે, ભારતમાંથી જ ગયેલી છે. ભારતની ઋષિમુનિએ રિસર્ચ કરેલી અને એમને આ બધી વસ્તુ શું છે કોઈક વર્ષો પછી આ બધી લુપ્ત થઈ ગઈ. હવે વસ્તુ એવી છે કે આ બધી કળાઓ સંભાળીને રાખેલી ગૌતમ બુદ્ધે પણ આ પછી પોતાના જે નીચે જે એમ લોકોના લિનિયજ હોય છે, જે માસ્ટર્સ હોય છે, એમને આપીને જતા રહ્યા. પણ હવે આ જે ફોરેનર્સ છે એ લોકોને પણ આ બધી પીડાઓ હોય છે, એટલે એ લોકો સત્ય ખોજવા માટે ફરતા હોય ને એ લોકો ભારતમાં આવીને જ્યારે એ લોકોને આ બધું જ્ઞાન મળે ત્યારે પોતાના દેશમાં જઈને એનો પ્રચાર કરે ને આપે એમના જ આપણી જે અહીંયાની ધરોહર લઈ ગઈ એ વસ્તુ આપણે ફરીવાર શીખીએ છીએ. એને એવું કહી શકાય કે આપણે જ્યારે આપણા ભારતમાં એ વસ્તુ હતી ત્યારે આપણા ધ્યાનમાં ના રહી, જ્યારે બહારથી એ વસ્તુ ફરી ભારતમાં આવી ત્યારે આપણને એ વસ્તુ ખબર પડી કે આ વસ્તુ આપણા માટે સારી છે, જેને આપણે ભૂલી ગયા. એ તો વાત સાચી છે, કારણ કે હવે લોકોનું પણ આજનું એવું છે કે ભાઈ હવે આપણે આપણા છોકરાઓનું લઈ લઈએ, કહીએ કે ભાઈ ભારતની પહેલાંની વસ્તુઓ સારી હતી, પણ છોકરાઓને એવું હોય કે નહીં ભાઈ બહારની જ વસ્તુઓ વધારે સારી છે, વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ હકીકતમાં એવું છે કે આપણા જેટલા પહેલાંના ઋષિમુનિ હતા ને એ બધા બહુ વધારે સાયન્ટિફિક હતા. એમના દરેક શાસ્ત્રોની પાછળ બહુ ઊંડું જ્ઞાન હતું, જેનું જ્ઞાન આપણને નથી આજની તારીખ. તો હવે આપણે રેકીની વાત કરીએ તો રેકીમાં એવું તો શું પદ્ધતિ આવે છે કે જેનાથી આપણે સકારાત્મકતા જેવું તમે કીધું એ પ્રમાણે વધે છે, એ લોકો માટે હેલ્પફુલ રહે છે? બેસિકલી રેકીમાં એવું છે કે રેકી સૌથી પહેલાં એક વસ્તુ અગર સમજીએ તો હકીકતમાં છે ને તમને તમારા શરીરની અંદરની પ્રાણ ઉર્જાને વધારવાની કળા છે. રેકી એક એવી શક્તિ છે કે બ્રહ્માંડના એટલે આપણી આસપાસમાં અગર તમે જોશો તો તમને કોઈ દિવસ ભગવાન દેખાય ને? આપણી આસપાસમાં અગર ભગવાન કહેશું ને તો પ્રકૃતિ જ છે. હકીકતમાં પ્રકૃતિમાં જેમાં ઝાડ, પૌધા, આપણે પાણી, ધરતી, આકાશ, અગ્નિ, આ બધા એક જાતના છે ને દેવ છે, સ્પિરિટ એલિમેન્ટ કહેવાય. આ જ્યારે એ લોકો છે સ્વરૂપમાં તો જ દેખાય છે, બાકી એની અંદર કોઈ માણસ છે કે શું એ આપણને નથી, કેમ કે આપણે માણસથી જ ઓળખીએ છીએ. પણ પ્રકૃતિમાં એકચ્યુઅલી ઉર્જા છે જેને સ્પિરિટ વર્લ્ડ કહેવાય છે. અને એ જ જ્યારે આપણે રસાયણ આપણા અંદર લઈએ ને તો આપણે શું કરીએ કે આપણા ચક્રની અંદર એ વસ્તુ જ્યારે અંદર જાય તો આપણે એમના તત્વમાં આપણા અંદર લઈએ, એ બધા જ તત્વોને મળાવી આપણે એક ઓજસ તૈયાર કરીએ કે એને કે એક ફોર્મ ઓફ એનર્જી. તો એ જ્યારે ઉર્જાનો આપણે બૂંદ આપણા શરીરમાં ભરીએ ત્યારે આપણા રોગથી લડવાની શક્તિ એ બૂંદથી આપણને મળે. તો જે આપણે અંદર આપણે જે રસ બનાવીએ છીએ ને, અમૃત રસ જેને તમે કહીએ, મંથન કરતા હતા ને દેવતાઓ, એવી રીતે આપણા અંદર બી આ મંથનના પ્રમાણે આ એક રસ બને છે. અને આ જ્યારે અમૃત બને ને ત્યારે આ અમૃતને આપણા દરેક ચક્રમાં કઈ જગ્યાએ યા કઈ ભાગમાં એને ધારણ કરવી છે. જ્યારે ધારણ કરીએ તો એ આખા ભાગમાં જે તમે તમારી ભાષામાં કેવું ટિશ્યુઝ છે કે આપણા નર્વસ સિસ્ટમ છે જે ડેમેજ થયેલા હોય એને તમે રીહીલ કરી શકો. હિલિંગનો મતલબ હોય છે કે જે સાવ મરી ગયેલા જે કહેવાય ને એકદમ ખરાબમાં ખરાબ સાવ ડેડ સેલ્સ એને તમે ફરીવાર રીજનરેટ કરી શકો. આ પદ્ધતિ, આ પ્રોસેસને હિલિંગ કહેવાય. એટલે આપણે હિલિંગની જો વાત કરીએ, સ્પેસિફિક સેલ્સની વાત કરીએ તો આ એક સાયન્ટિફિક વાત થઈ ગઈ, એક મેડિકલની વાત થઈ ગઈ. અને આપણે જે વાત કરી રહ્યા છીએ તે આધ્યાત્મ. તો એવું સમજી શકાય કે રેકી એ મેડિકલ સાયન્સ અને આધ્યાત્મને જોડતી એક કરી છે. હકીકતમાં એવું છે કે રેકી જેમ હવે આપણે આયુર્વેદિક લેતા હોઈએ છીએ તો આયુર્વેદિકમાં બી શું છે, વનસ્પતિનો ઉપચાર કરીએ છીએ, પણ પત્તીઓમાં એવી શક્તિઓ હોય છે જ્યારે એ લીધા પછી બોડીમાં જાય અને બોડીમાં તમે જ્યારે બી જુઓ તો આયુર્વેદિક બી શું કરે, તમારા બોડીમાં જઈને તમને હીટ પ્રોડ્યુસ કરે. અને હીટ એટલે શું, તમારી ઓજસ એટલે તમારી આત્માની ઉર્જાને વધારે, જેનાથી રોગને લડવાની શક્તિ
મળે છે. રેકી બી શું છે, તમે જ્યારે રેકી કરો એટલે તમારી મનોબલ ઈચ્છાઓથી તમે તમારા શરીરની અંદર ઉર્જા વધારો છો અને એના આધાર પર તમે તમારા શરીરને હીલ કરો છો, રીજનરેટ કરો છો. તો સાયન્ટિફિકલી એવું છે કે હકીકતમાં છે ને આપણે સેલ્ફ હીલર છે, એટલે સેલ્ફ એનર્જી પ્રોડ્યુસર છીએ. અને મેડિકલમાં બી આનો ઉદ્ધાર સિમ્બલાઇઝેશન આપેલો જ છે. તમે અગર કુંડલીની જે સાઇન જોઈ હશે, સાપના અને વચ્ચે ત્રિશુળ છે, હકીકતમાં એ બી સાઇન કુંડલીની સાઇન છે. તો એવું છે કે આપણા આત્મામાં છે ને દરેક પ્રકારનો સોલ્યુશન છે આપણા શરીરના દરેક રોગને મટાડવાની. બસ પદ્ધતિ એવી છે કે એ લોકો આજની તારીખમાં કહીએ ને તો એલોપેથીનો ઇસ્તેમાલ કરીએ છીએ. આપણે ઘણા બધા આયુર્વેદિક જતા હોઈએ છીએ, ઘણા બધા યોગ પ્રાણાયામથી કરતા હોઈએ છીએ, પણ પદ્ધતિ બધી સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો આમાં એવું કહી શકાય કે આ કોઈને ડોગ ટાઈપની કોઈ બીમાર છે તો આ પદ્ધતિથી એ સારો થઈ જાય છે. હા, આમાં એવા ઘણા બધા કેસીસ છે કે અગર તમને બીમારી છે ને અગર તમે આની પ્રોપર પદ્ધતિ શીખી લો અને પ્રોપર પદ્ધતિ તમે એની સમજો કે આ એકચ્યુઅલી રેકી હિલિંગ કયા લેવલ પર કઈ રીતે કરી શકે છે, અગર તમે એનો માઇનર પ્રોસેસ સમજી જાઓ ને તો પછી તમે ગમે એવી મોટી બીમારી તમે ઠીક કરી શકો છો. તો આપણે રેકીની જો વાત કરીએ, જેમ આપણે વાત કરી કે આ મેડિકલની તો હેલ્પફુલ છે, બીજી કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? રેકી જો બેસિકલી સૌથી વધારેમાં વધારે અગર તમે કહેશો ને તો રેકી સૌથી વધારે પ્રોફિટ આપે છે જે સૌથી વધારે લોકો ડિપ્રેશનમાં રહેતા હોય છે, મેન્ટલ હેલ્થ, જે લોકોને મેન્ટલ કન્ડિશન છે, ઇમોશનલ ડિપ્રેશન છે, જે લોકોને એન્ઝાઇટીના ઇશ્યુઝ છે, એ લોકો માટે રેકી રામબાણ છે. હકીકતમાં જે લોકો સુસાઇડલ ટેન્ડન્સી પર આવતા હોય, વર્કલોડ હોય, ઓફિસમાં પ્રેશર હોય, એ લોકોને પોતાના જીવનમાં છે ને થોડો વર્કલોડ અને ફેમિલી સ્ટ્રેસ કે બધું ઓછું કરવું હોય ને, એ લોકો માટે રેકી સૌથી વધારે ગુણવાન છે, શીખવી જોઈએ. બાકી બચી રેકી તો જે માણસને અતિશય ક્રોધ આવતો હોય, ગુસ્સો આવતો હોય, એને મનને સ્થિર કરવા માટે ને શાંત કરવા માટે રેકી સારું છે. પછી તમને રેકી એક હજી છે કે જે લોકોને વધારે પૂરતી ચિંતા સતાવતી હોય દરેક વસ્તુમાં, કોઈ લોકો હોય ને કટકટ કરવાવાળા, હા ઓર્થોડોક્સ કહો કે કટકટ કરવાવાળા કે ભાઈ આમ નહીં કર તેમ નહીં કર, તો જે લોકોને ભય લાગેલું હોય કે ભાઈ આ વસ્તુ થઈ જશે, એ લોકો માટે પણ રેકી સારી, કેમ કે એ લોકોને આ બધા ચિંતાઓના વિષય ઓછા કરી નાખે, એટલે એ લોકો શાંત થઈ જાય. પછી એ લોકો હાઈબ્રાઈ ના કરે, મતલબ બધી વધારે સ્ટ્રેસ યા એન્ઝાઇટી ના લે, એ લોકો ફ્લેક્સિબલ થઈ જાય લાઈફમાં. તો રેકી એમાં બહુ સારું કામ કરે. વ્યક્તિને ફ્લેક્સિબલ બનાવવામાં રેકીનો સૌથી વધારે યોગદાન છે. મોસ્ટલી આ પ્રમાણે આપણે જે વાત કરીએ અત્યારે કે રેકી કોણે કરવી જોઈએ, તો એમાં કોઈ સ્પેસિફિક ચેક પોઈન્ટ્સ કે એમાં સ્પેસિફિક કોઈ એજ કે આ એજના વ્યક્તિને સ્પેસિફિક કરવી જોઈએ, તો એવું તમે કોને રેકમેન્ડ કરો અત્યારે રેકી કરો? જો સૌથી પહેલાં તો હું એમ કહું તો બાળકોમાં અગર જશું તો બાળકને અગર કોઈ ઇશ્યુ હોય તો રેકી કરાવો. બાકી નાના બાળકોને હેલ્થ ઇશ્યુઝ હોય વગેરે તો, અને અગર એવું તમને લાગતું હોય તો પછી તમે છે ને એમ મોસ્ટલી પકડીને ચાલો કે 12 વર્ષના બાળક હોય એટલે 12 વર્ષથી તમે કરી શકો. તો 12 વર્ષથી લઈ તમારે 25 વર્ષના સુધીના જે પણ લોકો છે એમને તમે રેકી સારામાં સારી શીખવાડો. પછી જેમ એ લોકોની એજ થાય પછી તમે એમને જોઈએ તો ડીપર નોલેજ આપી શકો, ડીપર લેવલ પર લઈ જઈ શકો, અને પછી ભલે ને તમે 64 વર્ષ સુધીના લોકો રેકી શીખે. પણ હા, રેકી તમે અગર એમ કહો ને તો નાના બાળકોથી લઈને 25-26 વર્ષ સુધીના માણસોને કમસે કમ પહેલી બીજી લેવલ સુધી જ રેકી, આમાં લેવલ્સ હોય છે. હા, તો પહેલી ને બીજી લેવલ સુધી જ મારું રેકમેન્ડેશન છે. 2 લેવલ બહુ થઈ ગયા, એનાથી વધારે લેવલ એ લોકોને જરૂરત નથી. અગર તમને કોઈને વધારે લેવલ શીખવાડવાની ઈચ્છા હોય ને કોઈને અગર એવી ઈચ્છા હોય તો 25 વર્ષ પછી થી લઈને પછી જે ઉંમર હોય આપણી, માણસ દરેક લેવલ કરી શકે છે પોતપોતાની પ્રમાણ, ઈચ્છા પ્રમાણ. આમાં ટોટલ કેટલા તો પણ આપણે જોવા જઈએ તો લેવલ હોઈ શકે છે? રેકીમાં જો અગર હવે જે માણસ અત્યારે ઈમાનદારીથી ને સાચી રીતે શીખવાડતો હોય તો આમાં વાત એવી છે કે આમાં એકચ્યુઅલી 4 લેવલ છે. ફર્સ્ટ લેવલ બિગિનર છે, બીજો લેવલ એડવાન્સ કહેવાય, ત્રીજો લેવલ પ્રેક્ટિશનર લોકો માટે છે, જે લોકોને રેકીમાં એઝ અ પ્રેક્ટિશનર હીલર બનવું હોય એ લોકો માટે ત્રીજો લેવલ છે, અને જે લોકોને ટીચર બનવાની ઈચ્છા હોય એ લોકો માટે 3B કરીને આવે છે, જેને 4th લેવલ બી કહેવાય. પછી એવું છે કે પછી અગર તમારે આમાં આગળ વધવું હોય તો એક 5th અને 6th લેવલ પણ આવે છે, ગ્રાન્ડ માસ્ટર. પણ જે મિકા ઓશીના
થી નથી શોધેલું, એમની નીચે જે શિષ્ય છે એમને એમનું સંશોધન કરેલું, પછી એ લેવલ એમને કાઢ્યા હતા. એટલે એ તમારી ઈચ્છા કે અગર માસ્ટર પદ્ધતિ આવી અને તમને પછી પરમ ગુરુનું જ્ઞાન જોતું હોય યા તમને તમારા આધ્યાત્મિક ઉર્જાને હજી વધારવું હોય તો પછી તમે ગ્રાન્ડ માસ્ટર લેવલ 5th અને 6th લેવલ પર જઈ શકો. હવે આપણે થોડી વાર પહેલા જ વાત કરી એ ચક્રાસ, તો હું એના વિશે થોડું જાણવા માંગીશ કે ચક્રાસ શું છે અને આપણા શરીરમાં એટલી ઇમ્પોર્ટન્સ શું છે ચક્રાસ. ચક્રા બેસિકલી એકચ્યુઅલી હકીકતમાં તમને કહું તો આપણા શરીરની અંદર જેટલી પણ નાડીઓ છે ને એ જ્યારે નાડીઓ એકબીજા નાડીઓથી જોડાય અને જે જોડાવ જ્યાં મીટ થાય, જેમ આપણા આમાં કહીએ ને કે પાઇપલાઇન્સ હોય, બરોબર ને, આપણા ઘરમાં બધી પાઇપલાઇન હોય તો પાઇપલાઇન જ્યારે એક પાઇપલાઇન ઉપરથી નીચે આવે, એક પાઇપલાઇન આડી જતી હોય, તો જે સેન્ટર મીટિંગ પોઈન્ટ કહેવાય ને એ ભાગને અમે એકચ્યુઅલી ચક્રા કહેશું. ઓકે. તો એવી રીતે આપણા શરીરમાં ઘણી બધી નાડીઓ છે, પણ એમ છે કે હકીકતમાં માની લેજીએ કે આપણે આ ગળું છે, ગળાના આ ભાગથી લઈને હૃદયના આ ભાગ સુધી આ ભાગમાં જેટલી પણ ફંક્શન છે, ચાહે હૃદય હોય, ફેફડા છે, લંગ્સ છે, કે પછી અંદર બહુ બધા ઓર્ગન્સ છે, બધામાંથી એક એક નસ છે ને, જેમ આપણે કે ઇલેક્ટ્રિકનો એક વાયર સપ્લાય આપીએ એવી રીતે છે ને આ મેઇન્સ છે. અહીંયા એક મેઇન્સ કનેક્શન છે જેમાંથી સપ્લાય જાય દરેક જગ્યાએ, દરેક ઓર્ગનને. તો દરેક ઓર્ગનની એક નસ તો મેઇન વચ્ચે સેન્ટરના ચક્રમાં જોઈન્ટ જ હોય, એટલે ત્યાંથી સપ્લાય જતું રહે ત્યારે એ ફંક્શન કરે. તો એ જે સેન્ટર યુનિટ પોઈન્ટ છે એને આપણે ચક્ર કહીએ છીએ. જેમ આપણા ઘરમાં એક તો મેઇન્સ હોય છે, મેઇન્સ આપણું ક્રાઉન ચક્ર ગણાય, જે મેઇન સ્વિચ છે. આ મેઇન આપણા બ્રહ્માંડની સૌથી વધારે સકારાત્મક ઉર્જા તમે કહો યા તમારા અંદર પાવર જનરેટર જે મેઇન કહીએ ને ડિવાઇન, એ અહીંયા આવે છે. અહીંયા મેઇન લાઈન છે. પછી બધા જ અલગ અલગ જાતના ટ્રીપર છે તમારા ઘરના, સમજાય? બેડરૂમનું એક અલગ ટ્રીપર છે, હોલનું એક અલગ ટ્રીપર. તો ટ્રીપર એટલે શું કે ત્યાંથી જ મેઇન વાયર આવે છે ને તમારા આખા ઘરના અંદર રૂમમાં પછી તમારા બધા લાઇટ પંખા બધાને એ સપ્લાય આપે છે. એ જ રીતે તમારા બધા મેઇન સેન્ટર પોઈન્ટ છે અને એનાથી પછી દરેક ઓર્ગનની સપ્લાય જતા હોય. એટલે જે મેઇન જ્યાં પર તમારા બધા નર્વ્સ એટલે વાયરિંગ જ્યાં જોઈન્ટ થતા હોય એ ભાગને આપણે ચક્રા કહેતા હોઈએ છીએ. ઓકે. તો આવા કેટલા ચક્રસ આપણા બોડીમાં હોય છે? જો હવે તમે મેજર કહેશો ને તો મેજરલી તો આપણામાં 7 ચક્ર છે, 2 ગુપ્ત છે. ઓકે. એ ગુપ્ત ચક્ર એક પૃથ્વીનો ચક્ર છે ને એક બ્રહ્માંડનો ચક્ર છે, જેને 8મો ચક્ર પણ કહેવામાં આવે છે ને એક પૃથ્વી ચક્ર પણ કહેવામાં આવે છે. આ તો ત્યારે હોય જ્યારે માણસ આઈધર લોઅર લેવલમાં જતો હોય યા તો હાયર લેવલમાં જતો હોય, એની માટે એક્ટિવેટ થાય ચક્ર. અને બીજી રીતે અગર તમે માઇનર ચક્રાસ ગણશો ને તો 84 લાખ ચક્ર છે આપણા અંદર માઇનર, એવા 84 lakhs. બીજ ચક્રની વાત કરી છે તમે કીધું, ગુપ્ત ચક્ર સિવાયના બીજ ચક્ર છે આપણે 7. એ 7 ચક્ર કયા છે? આપણામાં જે 7 ચક્ર છે ને એ એવી રીતે છે કે 2 પગની વચ્ચે જે આપણો જેનેટલ ભાગ આવે છે એને આપણે ઇંગ્લિશમાં રૂટ ચક્ર કહેતા હોય છે, હિન્દીમાં એને આપણે મૂળ આધાર ચક્ર કહીએ છીએ, મૂલાધાર કહીએ છીએ. અને નાભીની 3 આંગળ નીચે એટલે જે આપણો બેલી એરિયા કહેવાય, બેલી પોઈન્ટ, ત્યાં સ્વાધિષ્ઠાન ચક્ર આવે છે અને જેને ઇંગ્લિશમાં આપણે સેક્રેલ ચક્ર પણ કહીએ છીએ. પછી નાભીની 3 આંગળ ઉપર એટલે 3 આંગળ રાખો એટલે તમને ચક્ર મળે એની ઉપર, એ છે મણિપુર ચક્ર, જેને આપણે સોલાર પ્લેક્સિસ કહેતા હોઈએ છીએ. ઓકે. એ આપણા એકચ્યુઅલી આખા બોડીનો મેઇન એનર્જી સેન્ટ્રલ પોઈન્ટ છે જ્યાંથી ઉર્જા પેદા થાય છે. પછી આપણે 2 લંગ્સની વચ્ચેનો એરિયો એને આપણે હૃદય ચક્ર કહેતા હોઈએ છીએ, જેને અનાહત ચક્ર પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં હાર્ટ ચક્ર કહેવાય છે. પછી આપણે ગળાનો જે કંઠ છે આ કંઠના ભાગને આપણે વિશુદ્ધિ ચક્ર કહીએ છીએ, જેને થ્રોટ ચક્ર કહેવામાં આવે છે. અને પછી 2 નેત્રોની વચ્ચે છે એને અંજના અથવા આજ્ઞા ચક્ર પણ કહેવાય છે. ઘણા બધાને ખબર નથી પણ એને સોમ ચક્ર પણ કહેવામાં આવે છે. અને આને ઇંગ્લિશમાં થર્ડ આઈ કહેવાય છે, મહાદેવ. અને જેને પિટ્યુટરી એકચ્યુઅલી ગ્લેન્ડ પણ છે એનું મેઇન એક્ટિવેટ. અને પછી જે છે એ આપણે સહસ્રાર કહીએ છીએ, ક્રાઉન ચક્ર, જે એકચ્યુઅલી આપણો બ્રહ્માંડ સાથે જોડાયેલો ચક્ર ગણાય છે. એને આપણે ભાગ્ય ચક્ર પણ કહેતા હોઈએ છીએ અને ક્રાઉન ચક્ર પણ કહેવાય, સહસ્રાર દલ બી કહેવાય છે અને સહસ્રાર પણ કહે છે. ત્યારે તો હવે દિવાળી આવી ગઈ છે, તો દિવાળીમાં થોડી સ્પેશિયલ રેપિડીઝ મારા ઓડિયન્સ માટે અને મારા માટે ખાસ અને તમારા પાસેથી જાણવા માંગીશ. તો ઘણા તહેવાર આવે છે કે કાળી ચૌદસ, ધન લાભ થાય એના માટે ધનતેરસ, લાભ પાચમ, તો એમાં કઈ રેપિડીઝ કરવી જોઈએ જેનાથી કંઈક ફાયદો
અમારી ઓડિયન્સ પર દઈ શકીએ અને હું પણ દઈ શકું? જો હવે સૌથી પહેલાં તો ધનતેરસ આવશે, તો તમારે ધનતેરસના દિવસે એવું હોય ને, તો તમારે ઘરોમાં અગર તમારે કંઈ રેમેડી કરવી હોય, તો હકીકતમાં એવું હોય કે તમારા અગર ધનને સંચય કરવું હોય તો સૌથી બેસ્ટ તો પહેલી વાત છે, તમારા ઘરમાં અગર તમે ધન કહો તો ધન, આપણું ઘરનું ધન શું છે? તો એ છે અનાજ. તમારા જેટલી પણ વસ્તુ તમે જે વાપરો છો ડે ટુ ડે લાઈફમાં, તમારી ગાડી કે તમારા કપડાં કે ગહેના કે બધા જ વસ્તુ ધનમાં ગણાય. પણ એનાથી વિશેષ ધન છે તમારા માતા પિતા, બરોબર ને? તો સૌથી પહેલાં તો હું એમ કહું કે તમારા જે પણ માતા પિતા છે કે જે નથી, એમના પાસેથી પહેલાં તો તમારે સૌથી પહેલાં આશીર્વાદ લઈ લેવાના, બરોબર? અને બને ને તો તમારા ધનતેરસના દિવસે તમે શું કરો કે બને તો તમારે અગર કંઈ રેમેડી ધન માટે કરવું હોય, ઉપચાર માટે, તો સૌથી બેસ્ટ એવું કરી શકો કે તમે માર્કેટમાં જાઓ, એક ભોજપત્ર કરીને આવે છે, ઝાડની છાલ આવે છે, ભોજપત્ર તમે લઈ આવી શકો. ઓકે, એની ઉપર તમે છે ને શ્રીમ ક્લીમ, આ એક મંત્ર છે, શ્રીમ અને ક્લીમ. તો આ તમે એક મંત્ર લખી લો, ઠીક છે, શ્રીમ ક્લીમ મંત્ર. અને એની એ ભોજપત્રની અંદર તમારે આપણે દાલચીની કહેવાય ને, હા, એનો પાવડર એટલે સિનેમન જેને ઇંગ્લિશમાં કહેવાય, એનો પાવડર તમે નાખી શકો. અને ચંદન અને એની અંદર એક સુપારી. ઓકે, હવે આ જે સુપારી છે ને, એ સુપારીને તમારે લેફ્ટમાં લઈ રાઈટથી કવર કરી ને એને તમારે છે ને આંખો બંધ કરી એ સુપારીની અંદર ધન આવે છે એ ભાવ કરવાનો. હવે ધન આવે છે એટલે કયા ટાઈપનો ધન આવતો હોય? તો ધનમાં તમે એમ વિચારી શકો કે ભાઈ મારા ઘરમાં છે ને ખુશીનું ધન આવે, એટલે બધા જ ખુશ છે. આરોગ્ય ધન આવે છે, પછી સમૃદ્ધિ ધન આવે છે, પછી મારા ઘરમાં વ્યાપાર કે જે પણ હું કાર્ય કરું એનાથી મને જે પૈસા આવે છે એ ધન મારા ઘરમાં આ જગ્યાએ પૈસા રહેવા જોઈએ, વધવા જોઈએ. તો આ રીતે તમારે બધું ભાવ કરી લેવાનો કે તમારે શું તમારા ઘરમાં ધન, કયો ટાઈપનો ભંડાર ભરવો જોઈએ. વાહનનું સુખ જોઈએ તો વાહન જોવાનું કે મારી પાસે વાહન આવી ગયું છે. આ બધું જ તમારી સુપારીમાં ભાવ કરી લેવાનું. એને યલો કલરના ક્લોથમાં છે ને ટાઈ કરી લેવાનું. ટાઈ કરીને પછી તમે એને છે ને જ્યાં મૂકો ને, તો જ્યાં બી તમે એને મૂકો છો ને, તિજોરી, તમારી એક તિજોરી, અગર તિજોરી ના હોય તો હું તમને એક રેકમેન્ડ કરીશ કે સૌથી બેસ્ટ છે તમે છે ને એક કાર્ડબોર્ડનું બોક્સ લઈ આવો. કાર્ડબોર્ડના બોક્સના દરેક જગ્યાએ છે ને કાચ લગાડી દો અંદરની સાઈડમાં. એનો એક ભાગ ખુલ્લો રાખો ઢાંકણાની જેમ. એ પોટલી એની અંદર મૂકી દો અને તમારી પાસે અગર કોઈ 500 રૂપિયા કે જે બી તમારી કરન્સીની ઈચ્છા હોય એ તમે એની અંદર મૂકી દો. ઢાંકણું બંધ કરીને એને છે ને તમે સાઉથ વેસ્ટના ડિરેક્શનમાં મૂકી દો. ડિરેક્શન અગર તમે કહેશો ને તો તિજોરીની સૌથી બેસ્ટ ડિરેક્શન છે સાઉથ વેસ્ટ, વેસ્ટ, સેન્ટર અને નોર્થ સેન્ટર. આ 3 દિશા સૌથી બેસ્ટ ગણાય. બાકી હકીકતમાં તિજોરી સૌથી બેસ્ટ ગણાય છે સાઉથ વેસ્ટમાં. સાઉથ વેસ્ટમાં તમે છે ને એ બોક્સ જે કાચનો બનાવેલો છે ને એ તમે ત્યાં મૂકી દો. ઓકે, એની અંદર તમારું ધનનું વૃદ્ધિ જો કેટલું તડાધડ થાય. હવે એ કાચના બોક્સની અંદર તમે જે પણ વસ્તુ રાખશો ને એ મલ્ટિપલ થતું જશે. અગર તમે તમારી કોઈ ઈચ્છા પણ લખીને એની ચિઠ્ઠી રાખશો ને તો એ ઈચ્છા જલ્દી પૂરી થશે, એવું છે. અગર તમને તમારા પતિ પત્નીની વચ્ચે સંબંધ પણ સારા જોતા હોય તો એક બોટલ લેવાની, એમાં શહેદ ભરવાનું, એમાં તમારે છે ને ચિઠ્ઠી લેવાની, પતિ પત્નીનું નામ લખી લેવાનું. પછી છે ને એક આપણે આવે છે લાલ ચંદન. લાલ ચંદન તમને માર્કેટમાં એનો પાવડર બી મળે. એ લાલ ચંદન તમારે એ શહેદની અંદર નાખી દેવાનું, પતિ પત્નીની ચિઠ્ઠી નાખી દેવાની અને લખવાનું કે અમારા બંનેના પ્રત્યે પ્રેમ અપાર વધતો જાય છે. અને તમે એ કાચની અંદર મૂકી દો, તમારા પ્રેમમાં કોઈ દિવસ ગિરાવટ નહીં આવે ને કોઈ તોડશે પણ નહીં. તો એક આ ઉપાય છે ધનતેરસનો. હવે ધનતેરસમાં આ ઉપાય ક્યારે કરવાનો? અંતલી કોશિશ છે ધનતેરસ જેટલા પણ આ સારા ઉપાય કરો ને, જે શુભ કર્મના ઉપાય હોય ને હંમેશા તમારે સવારના કરી લેવાના. સવારમાં તમે 6 વાગ્યા પછી, ને એવું હોય તો દરેકની પાસે ચોગડિયા તો હોય જ છે, તો તમે તમારું ચોગડિયું જોઈ લો. જેમાં ચોગડિયું સારું છે, હોરા સારી છે, એમાં તમે આ ઉપાય કરી શકો છો. બાકી રહી ગઈ હવે બહુ લોકો કે કાળી ચૌદસ. તો કાળી ચૌદસમાં આપણે નેગેટિવિટી કાઢતા હોઈએ છીએ ઘરમાંથી. તો કાળી ચૌદસના દિવસે અગર તમને તમારા ઘરમાંથી નેગેટિવિટી કાઢવી હોય ને તો એક શ્રીફળ લઈ શકો ને એ શ્રીફળ છે ને તમારા આખા ઘરમાં 7 વાર ઊંધો ફેરવી, તમારા ઘરના દરેક લોકો ઉપરથી ઊંધું ફેરવી અને તમે જેટલા રસ્તા કપાતા હોય, 4 રસ્તા, 4 રસ્તાથી વધારે પણ થાય તો ચાલશે,
ઓછા નહીં પણ. ત્યાં જઈને તમારે જ્યારે ઘરથી નીકળો ને તો પહેલાં નારિયેલ લઈને ફેરવી દેવાનું એન્ટી ક્લોકવાઇઝ ઉલટું. ફેરવો એટલે પહેલાં તમે તમારા ઘર પરથી ફેરવો. ફેરવતા ફેરવતા તમે બધા પ્રકારના શબ્દો બોલી શકો કે ભાઈ દાદી આમાં માહિર હોય છે એમાં, કે ભાઈ મીઠી નજર, તીખી નજર, બારી નજર, આવી રીતે તમે બધી નજરો ઉતારી શકો. કોઈ અલા બલા, કોઈ ભૂત પ્રેત આપણા ઉપર કરની વગેરે કર્યો બધું નીકળે. અને આપણા ઘરમાં રહેનાર જેટલા લોકો છે એ લોકો ઉપરથી પણ તમે 7 વાર ઊંધું ફેરવી લો. પછી જ્યારે ઘરથી બહાર નીકળો ને એટલે એક ધ્યાન રાખજો, તમારી પાછળ કોઈ આવે નહીં ઘરમાંથી જ્યાર સુધી તમે પાછા ના આવો. એક લોટો ભરીને લઈ લેવાનો, ગ્લાસ યા તો લોટો ભરીને પાણી, એમાં છુરી, અને પછી તમે છે ને એ નાળિયેર અને એ લોટો સાથે લઈ જવાનું. છુરી અંદર હોવી જોઈએ. લઈ જાઓ ને જ્યાં 4 રસ્તાથી વધારે દેખાય ને ત્યાં તમારે પેલા ધારથી એક સર્કલ બનાવી દેવાનું, વચ્ચે તમારે નારિયેળ મૂકી દેવાનું, અને પછી ત્યાં જ તમારે છે ને થોડુંક હાથ સાઈડમાં ધોઈ અને ત્યાંથી પાછું વળી જવાનું. જતા આવતા કોઈ પણ બોલાવે તમારે જોવાનું નહીં. ઘરે જઈને હાથ પગ ધોઈને પછી તમે ક્યાંય પણ જવું હોય તમે જઈ શકો એમ. તો આ એક ઉપાય છે. પછી ઘણા બધા ઉપાય કરતા હોય છે ને ઉપાય તો ઘણા બધા મળે છે, પણ હું મારા રીતે અગર હું મારા જ્ઞાન પ્રમાણે વાત કરું તો કાળી ચૌદસના દિવસે સૌથી પ્રથમ તમારો ઘરનો મેન આખા ઘરનો કચરો કાઢવો ને તો ઉંબરા ઉપરથી કાઢવાનો. જે પણ સુહાગણ સ્ત્રી છે ઘરમાં એને ઉંબરાની બહાર બેસો યા અંદર બેસો જ્યાં ફાવે ત્યાં, અને ઉંબરા ઉપર છે ને ગાયનું ગૌમૂત્ર લાવીને પેલા સાફ કરી લો ઉંબરાને બહુ મસ્ત રીતે. યા તો પછી રાખ હોય ને રાખથી પણ તમે ઉંબરા સાફ કરી શકો. રાખ ના મળે તો ગાયનું છાણું આવે ને, ગાયનું છાણું એ લાવીને પણ તમે પેલા ઉંબરાને સાફ કરી દો. પછી દૂધ નાખવાનું અને પંચામૃતથી ઉંબરું ધોઈ નાખવાનું. એનાથી તમારો ઉંબરા ઉપરથી બધી જ પ્રકારની નકારાત્મક ઉર્જા નીકળી જાય. પણ તમે જ્યારે ઉંબરા ધોવો ને ત્યારે તમારે એવું કહેવાનું કે મારા ઘર પરથી અને મારા ઘરમાં રહેનાર દરેક લોકોના ઉપરથી દરેક પ્રકારની થયેલી ક્રિયા, કરમ, નજર, મીઠી નજર, તીખી નજર જે પણ છે બધું જ આ ઉંબરામાંથી નીકળી મારા ઘરમાંથી બહાર નીકળીને ધરતીની ભીતર અગ્નિમાં વિલીન થાય. આ રીતે તમે કરો તો તમારા પેલા ઉંબરામાંથી નકારાત્મક ઉર્જા કાઢો. પછી ઉંબરાને છે ને તમારે લેવાનું છે આપણે ગંગાજળ, ગુલાબજળ અને ચંદન, આ 3 વસ્તુનું મિશ્રણ કરી આખા ઉંબરાને લેપી નાખવાનું. મસ્ત, ભલે પીળો થાય ચંદન, લેપી નાખો. અને એમ કરી અને પછી તમે કુમકુમથી માતાના પગલાને આ તે બનાવી શકો. આમ કર્યા પછી તમારા ઘરે તમે છે ને માતાને પ્રાર્થના કરો કે માં તમે હવે કાલથી આ ઘરમાં બિરાજો, મારા ઘરે પ્રત્યક્ષ આવો, આહવાન કરવાનું. એમ કરીને અગર તમે કરો ને તો તમારા ઘરમાંથી બધું નેગેટિવિટી નીકળી જાય. પ્લસ હવે તમે ઉંબરા પૂજન કરો ને એટલે એના પછી તમારે ઘરમાં છે ને 2 ટાઈપના એક આપણે શું કહેવાય કાળા ઉડદ, બ્લેક કલરના ઉડદ આવે છે, એ લઈ આવવાનું. ચાવલ લઈ આવવાનું અને દૂધમાં ઉકાળી દેવાના. દૂધમાં ઉકાળીને દોનામાં મૂકી અને દિવેટ મૂકી અને પછી એમને છે ને 2 એવા બનાવવાના. એ આપણે દ્વાર દિક્પાલ કહેવાય, દરવાજાના દાનવ બહારના, જે આપણા ઘરમાંથી છે ને અલ્લા બલાવ લઈ જતા હોય છે. જેમ આપણા ઘરમાં કેમ કચરો લઈ જવાવાળો આવે એ રીતે આપણા ઘરમાંથી ભૂત પ્રેત લઈ જવાવાળા બી આવે છે. તો એમને છે ને પેલા કંઈક ટોકન આપવું પડે તો જ લઈ જાય. તો એમનું ભોજન જ આ છે. એકચ્યુઅલી એમ તો અસુરી ભોજન હોય તો આપણે કઈ માંસ તો રાખી જ ના શકીએ, માંસ મદિરા રખાય એકચ્યુઅલી. અચ્છા, એ તો કરી જ ના શકીએ આપણે. તો એની જગ્યાએ છે ને તમે ઉડદ અને ચાવલ, આ છે ને પાતાલનું ભોજન કહેવાય, દૂધમાં ઉકાળેલું. આ તમે બહાર મૂકી દો, 2 દીવા કરી લો ને દ્વાર દિક્પાલ, જે આપણા દ્વાર દિક્પાલ છે એને પ્રાર્થના કરવાની કે ભાઈ તમે આવો અને મારા ઉંબરામાંથી જેટલી ગંદકી છે, મારા ઘરમાં જે નેગેટિવિટી છે તમે લઈ જાઓ. એ લઈ જાય. એ દીવો આખો ઓલવાઈ જાય તો એનું જે પણ પડેલું છે ને એ તમે કૂતરાને આપી શકો યા તો તમે વિસર્જન કરી શકો પાણીમાં. સૌથી પહેલા તો એવું છે કે ભગવાન છે, તમે માનો છો? અગર ભગવાન છે તો પછી ભૂત પ્રેત પણ હશે જ, સ્વાભાવિક છે. હકીકતમાં તમારા જે ઘરમાં દીવો થાય ને, દીવાનો જેવો પ્રકાશ થાય એવી જ રીતે આત્માનો પણ પ્રકાશ હોય છે, આ જ સાઈઝનો હોય છે. હકીકતમાં એવું છે કે માણસોને સ્પિરિટ ત્યાર સુધી ના લાગે જ્યાર સુધી એમના કર્મમાં ના હોય, કે ઠંડક લાગી અચાનકથી ગરમ લાગી. તો આ જે અહેસાસ જે તમને થાય ને, દેટ મીન્સ ધેર ઇઝ અ સ્પિરિટ.